સરકાર તરફથી ગામડાઓની અંદર વિકાસ માટે અને ખેડૂતોના ખેતરો સુધી પિયતનું પાણી મળી રહે તેવા ઉદ્દેશથી ભાવનગરના ભાલ પંથકના સૂકા રણમાં ગામે ગામ સુધી કરોડો રૂપિયાના ખર્ચે નર્મદા નિગમની કેનાલો લંબાવી દેવામાં આવી છે। પરંતુ સ્થિતિ એ છે કે આજે કેનાલોનું અસ્તિત્વ પણ રહ્યું નથી। છેલ્લા એક દાયકાથી ભાલના અનેક ગામો સુધી પાણીનું એક ટીપું પણ પહોંચ્યું નથી। નર્મદા વિભાગે કેનાલની જાળવણી ન કરતા આજે ભાલ પંથકનો પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે। ભાવનગરના ભાલ પંથકમાં દોઢ દાયકા પહેલા કરોડો રૂપિયાના ખર્ચે કેનાલો પાથરી દેવાઈ હતી। ત્યારબાદ સાફ સફાઈ કે જાળવણી ન કરવામાં આવી, જેના કારણે કેનાલ જર્જરિત બની છે। કેનાલોમાં પાણી છોડાતા ઠેર ઠેર પાણી ચોરાઈ રહ્યું છે। છેવાડાના ગામોને તો એક ટીપું પણ પાણી પહોંચતું નથી। કે ભાલ પંથકમાં સરકારે ખેતરોમાં પાણી માટેની જે લીંબડી નદી લીંબડી નર્મદા કેનાલ જે બનાવેલી છે, જે 2012માં જમીન સંપાદન કરીને 14માં કામ પૂર્ણ થયેલ, એ કામ પૂર્ણ થયા પછી આજે 2024 હાલે છે, છતાંય તે દર વર્ષે આ કેનાલોમાં રિનોવેશન અને રિપેરિંગ કામ ચાલુ થાય, પણ પાણીનું ટીપું આજની તારીખે એક પણ આપ્યું નથી। વિકસિત સંકલ્પ સાથે ભારત દેશ આગળ વધી રહ્યો છે, પરંતુ ભાવનગર જિલ્લાના જે ભાલ પંથકના જે ગામો આવેલા છે કે જ્યાંની કેનાલો છે તે સૂકી ભટ્ટ જોવા મળી રહી છે। તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે વિકસિત ભારતના જે દાવા કરવામાં આવે છે તેની પાછળની નરી વાસ્તવિકતા કંઈક આવી જોવા મળી રહી છે। અહીં જે ભાલ પંથકના જે ગામો આવેલા છે જેની અંદર નર્મદા નિગમ દ્વારા જે કેનાલો બનાવવામાં આવી છે તેનું અસ્તિત્વ હવે રહ્યું નથી તેવી સ્થિતિ આ કેનાલની જોવા મળી રહી છે। જે પ્રમાણે સરકારે ઉમદા ઉદ્દેશ્યથી આ જે કેનાલોનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું કે જે આ સૂકો ભટ્ટ રણ વિસ્તાર છે કે જ્યાં ગામડાઓમાં ખેડૂતો છે તે ખેતી કરી શકે અને આસાનીથી તેમને પાણી મળી શકે તેના માટે કેનાલોનું નિર્માણ કરાવવામાં આવે છે। પરંતુ આ જે ભાલ પંથકની જે કેનાલો આવેલી છે તેમનું અસ્તિત્વ કોઈ પણ પ્રકારે જોવા માટે એટલા માટે નથી મળી રહ્યું કે આ જે કેનાલ છે તે ઠેર ઠેર જગ્યાએથી તૂટી ચૂકી છે। છેલ્લા 2 દાયકાથી આ જે નિર્માણ કરાવેલી કેનાલ છે તેની અંદર પાણી આવ્યું નથી, એટલે કે જે ખેડૂતો જે પાણી માટે વલખા મારતા હોય છે તે ભાવનગરના જે ભાલ પંથક આવેલું છે કે જ્યાં ભાલ પંથકમાં પાણી માટેનું એક એક ટીપું મહત્વ હોય છે, પરંતુ આ જે કેનાલ છે તેમાં ઠેર ઠેર જગ્યાએ ગાબડા પડી ચૂક્યા છે, જેના કારણે આ જે કેનાલનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાયું છે। પરંતુ સરકાર જ્યારે વિકસિત ભારતના સંકલ્પના દાવા કરે છે ત્યારે ભાવનગરના ભાલ પંથકમાં પણ એક ડોકિયું કરવું જોઈએ અને અહીં જે કેનાલો આવેલી છે તેમને ફરી એક વખત જાગૃત કરવી જોઈએ તેવી ખેડૂતોની માંગ થઈ રહી છે। પાર્થ મજેઠિયા, ABP અસ્મિતા, ભાવનગર, ભાલ।